આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા સવાલ પર ઊંડા ઉતરવાના છીએ જે ખરેખર સદીઓથી પૂછાતો આવ્યો છે. જ્યારે ધાર્મિક ગ્રંથોમાં ઈશ્વરને પિતા અને પુત્ર તરીકે વર્ણવવામાં આવે છે તો એ પુત્ર હોવાનો ખરો મતલબ શું છે? બરાબર. મતલબ આપણે માનવ સંબંધોમાં તો પિતા-પુત્રનો અર્થ સમજીએ છીએ, પણ જ્યારે ઈશ્વરની વાત આવે ત્યારે આ શબ્દોનો અર્થ શું થાય? આ ખરેખર એક જટિલ પ્રશ્ન છે અને એને સમજવા માટે એટલે આપણી પાસે કેટલાક ધર્મશાસ્ત્રીય લખાણો છે જે આ વિષયનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરે છે. ઓકે. આ લખાણો આપણને એક જાતનો નકશો પૂરો પાડે છે જેથી આપણે આ ગૂંચવણને ઉકેલી શકીએ. બરાબર. તો આજની ચર્ચાનો હેતુ આ નકશાની મદદથી રસ્તો શોધવાનો છે. હા. આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે ઈશ્વરના પુત્રએ માણસ બનવાનું કેમ પસંદ કર્યું. અને આ બે શબ્દો જે વારંવાર આવે છે, એકમાત્ર જનિત પુત્ર અને પ્રથમ જનિત પુત્ર. હા, આ બંને એક જ વ્યક્તિ માટે કેવી રીતે વાપરી શકાય? આ તો વિરોધાભાસી લાગે છે. ચાલો આ રહસ્યને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. ચોક્કસ. કારણ કે આ માત્ર શબ્દોની રમત નથી. આ શબ્દો ઈશ્વરનો હેતુ, માનવતા સાથેનો તેમનો સંબંધ અને મુક્તિની આખી યોજનાને સમજવાની ચાવી છે. બરાબર. જો આપણે આ શબ્દોને બરાબર સમજીએ તો આપણને પિતા અને પુત્ર વચ્ચેના સંબંધની અનોખી સમાનતા અને તેમના કાર્યોની વિશિષ્ટતા બંને સમજાશે. સરસ. તો ચાલો સૌથી પહેલા અને મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ. સ્ત્રોતો મુજબ ઈશ્વરના પુત્રે માનવ સ્વરૂપ ધારણ જ શા માટે કર્યું? હિબ્રુના પત્રમાં જે લખ્યું છે તે વાંચીને તો એવું લાગે છે કે આ કોઈ દાર્શનિક મુદ્દો નહોતો, પણ એકદમ નક્કર, જાણે કે કોઈ સૈનિક દુશ્મનના વિસ્તારમાં બંધકોને છોડાવવા જાય. બિલકુલ. શું સ્ત્રોતો તેને આટલી ગંભીરતાથી રજૂ કરે છે? તમે બિલકુલ સાચો શબ્દ વાપર્યો. બંધકોને છોડાવવા. સ્ત્રોતો સ્પષ્ટપણે કહે છે કે આ એક બચાવ મિશન હતું. ઓકે. તે કોઈ આકસ્મિક ઘટના નહોતી, પણ એક ઇરાદાપૂર્વકનો નિર્ણય હતો. લખાણમાં સ્પષ્ટ લખ્યું છે કે તેમનો હેતુ દૂતોને મદદ કરવાનો નહોતો, પણ અબ્રાહમના વંશજો એટલે કે મનુષ્યોને. બરાબર, મનુષ્યોને બચાવવાનો હતો. અને દુશ્મન કોણ હતો આ મિશનમાં? દુશ્મન હતો મૃત્યુનો ભય, જેની પાછળ શૈતાનની શક્તિ હતી. સ્ત્રોત મુજબ માનવજાત આ ભયની ગુલામીમાં જીવી રહી હતી. તેથી ઈશ્વરના પુત્રએ એ જ સ્વરૂપ ધારણ કર્યું જે સ્વરૂપ ગુલામીમાં હતું, એટલે કે માનવ શરીર. તેમણે માંસ અને લોહીનું સ્વરૂપ લીધું, જેથી તેઓ મૃત્યુનો અનુભવ કરી શકે અને મૃત્યુ દ્વારા જ મૃત્યુની શક્તિને હરાવી શકે. એટલે આ કોઈ બહારથી કરેલો હુમલો નહોતો? ના, જરાય નહીં. આ તો સિસ્ટમમાં અંદર પ્રવેશીને તેને તોડવાની યોજના હતી. વાહ, આ તો ખરેખર કોઈ એક્શન ફિલ્મ જેવું લાગે છે. પણ આ જ સ્ત્રોતોમાં ગીતાશાસ્ત્ર 8નો ઉલ્લેખ છે, જે એક અત્યંત આશ્ચર્યજનક વાત કહે છે. તેમને દૂતો કરતાં પણ થોડું નીચું સ્થાન આપવામાં આવ્યું. હા. એક મિનિટ. ઈશ્વરના પુત્ર જે માનવતાને બચાવવા આવ્યા છે, તેમને દૂતો કરતાં પણ નીચું સ્થાન? આ વાત કંઈ ગળે નથી ઉતરતી. અને આ જ આખા વિષયનો સૌથી રસપ્રદ વળાંક છે. અહીં જ આપણને ભાષાંતર અને મૂળ લખાણની ઊંડાઈ સમજાય છે. કેવી રીતે? મૂળ હિબ્રુ લખાણમાં જે શબ્દ વપરાયો છે તે છે એલોહિમ. હવે એલોહિમ એક બહુ વ્યાપક શબ્દ છે. હા, એનો અર્થ તો સામાન્ય રીતે ઈશ્વર થાય છે, બરાબર? મોટા ભાગે તેનો અર્થ ઈશ્વર થાય છે, પણ તેનો ઉપયોગ શક્તિશાળી દૈવી જીવો જેમ કે દૂતો માટે પણ થઈ શકે છે. ઓહ, તો અહીં અર્થઘટન માટે અવકાશ છે. બરાબર. પણ અહીંથી વાત વધુ રસપ્રદ બને છે. કઈ રીતે? જ્યારે નવા કરારના લેખકો, ખાસ કરીને હિબ્રુના લેખક, આ જ શ્લોકને ટાંકે છે, ત્યારે તેઓ ગ્રીક ભાષાનો ઉપયોગ કરે છે. હા. અને તેઓ એલોહિમ માટે ગ્રીક શબ્દ એન્જેલોસ વાપરે છે, જેનો એકમાત્ર અને સ્પષ્ટ અર્થ થાય છે દૂત. એટલે કે નવા કરારના લેખકે જાણી જોઈને અસ્પષ્ટતા દૂર કરી દીધી. તેઓ સ્પષ્ટ કરવા માંગતા હતા કે અહીં દૂતોની જ વાત થઈ રહી છે. બિલકુલ. તેમણે સ્પષ્ટ કરી દીધું કે આ કોઈ ભૂલ નથી. ઈશ્વરના પુત્રએ સ્વેચ્છાએ નમ્રતા સ્વીકારી અને માનવ અવતારમાં પોતાને માત્ર મનુષ્ય જ નહીં, પણ દૂતો કરતાં પણ નીચું સ્થાન આપ્યું. અને આ કોઈ હાર નહોતી? ના, આ તેમની હાર નહોતી, પણ તેમના ગૌરવ તરફની યાત્રાનું પ્રથમ અને સૌથી મહત્વનું પગલું હતું.
વધસ્તંભ પરનું બલિદાન એ આ નમ્રતાની ચરમસીમા હતી જેણે તેમને સર્વોચ્ચ ગૌરવ અપાવ્યો. આ સમર્જન તો આખો દૃષ્ટિકોણ જ બદલી નાખે છે. નીચું સ્થાન લેવું એ ગૌરવ મેળવવાનો માર્ગ હતો. એકદમ. ઠીક છે, તો તેમણે માનવ સ્વરૂપ લીધું અને પોતાને દૂતો કરતાં પણ નીચું સ્થાન આપ્યું. પણ સ્ત્રોતોમાં તેમને વર્ણવવા માટે જે શબ્દો વપરાય છે, એકમાત્ર જનિત પુત્ર અને પ્રથમ જનિત પુત્ર, હા, તે પોતે જે કોયડા જેવા છે. શું આ બંને શબ્દો એકબીજાના વિરોધી નથી લાગતા? સપાટી પરથી જોતા ચોક્કસ વિરોધાભાસી લાગે છે અને આ જ મુદ્દો ધર્મશાસ્ત્રીઓને સદીઓથી વ્યસ્ત રાખે છે. પણ જો આપણે સ્ત્રોતોમાં ઊંડા ઉતરીએ તો તે આ બંને પદવીઓ વચ્ચેનો તફાવત અને સંબંધ ખૂબ સુંદર રીતે સમજાવે છે. પણ મને એક વાત નથી સમજાતી. જો કોઈ એકમાત્ર જનિત હોય, એટલે કે તેના જેવું બીજું કોઈ ન હોય, તો પછી તે પ્રથમ જનિત કેવી રીતે હોઈ શકે? બરાબર. પ્રથમનો તો અર્થ જ એ થયો કે તેના પછી બીજું, ત્રીજું એમ બીજા પણ છે. શું સ્ત્રોતો આ વિરોધાભાસને સમજાવે છે? હા, અને તેને સમજવા માટે આપણે એક સરસ ઉદાહરણ વાપરી શકીએ. એકમાત્ર જનિત પુત્ર હોવું એ તેમના ડીએનએ જેવું છે. ડીએનએ? હા, તે તેમનો મૂળભૂત અદ્વિતીય દૈવી સ્વભાવ છે. તે બતાવે છે કે તે કોણ છે. સર્જિત જીવોમાં તે એકમાત્ર છે જે પોતે ઈશ્વર પણ છે. આ ગુણ કોઈની સાથે વહેંચી ન શકાય. ઓકે, આ તેમની ઓળખ છે. બરાબર, તે તેમની ઓળખ છે. ઠીક છે, ડીએનએની વાત સમજાઈ. તો પછી પ્રથમ જનિત પુત્ર શું છે? પ્રથમ જનિત પુત્ર હોવું એ ટીમ કેપ્ટન બનવા જેવું છે. તે તેમનો હોદ્દો કે ભૂમિકા છે. તે બતાવે છે કે તે શું કરે છે. ઓહ! આ પદવી તેમને મૃત્યુમાંથી પુનરુત્થાન પામ્યા પછી મળી. પ્રથમ જનિત તરીકે તે નવી સૃષ્ટિના વડા છે, સર્વોચ્ચ શાસક છે અને બીજા બધા માટે માર્ગ ખોલનાર છે. એટલે તેમના પછી બીજા આવે છે? હા, તેમના પછી બીજા દત્તક પુત્રો આવે છે જેઓ તેમનું અનુકરણ કરે છે. તેથી એક તેમનો સ્વભાવ બતાવે છે અને બીજું તેમનું કાર્ય. એટલે એકમાત્ર જનિત તેમની ઓળખ છે અને પ્રથમ જનિત તેમની ભૂમિકા. હા. આ સ્પષ્ટતા ખૂબ મદદરૂપ છે. પણ સ્ત્રોતોમાં આ બાબતે કોઈ મતભેદ છે. જેમ કે તેઓ ક્યારે એકમાત્ર જનિત બન્યા અને ક્યારે પ્રથમ જનિત. હા, અહીં ધર્મશાસ્ત્રીય વચ્ચે થોડી ચર્ચા છે. એક દૃષ્ટિકોણ એવો છે કે ઈશ્વરના દ્વિતીય વ્યક્તિત્વ શાશ્વત કાળથી જ એકમાત્ર જનિત પુત્ર હતા અને જ્યારે તેઓ મૃત્યુમાંથી સજીવન થયા ત્યારે તેઓ પ્રથમ જનિત પુત્ર બન્યા. અને બીજો દૃષ્ટિકોણ? બીજો દૃષ્ટિકોણ એવો છે કે તેઓ શાશ્વત કાળમાં પુત્ર નહોતા, પણ જ્યારે તેમણે માનવ સ્વરૂપ ધારણ કર્યું ત્યારે જ તેઓ એકમાત્ર જનિત પુત્ર બન્યા. ઓકે, તો આ એક ઊંડી ચર્ચા છે. હા, સ્ત્રોત આને એક ઊંડી ધર્મશાસ્ત્રીય ચર્ચાનો વિષય માને છે. પરંતુ એક વાત પર બધા સહમત છે. સમય અને અવકાશની અંદર ઈસુ નિઃશંકપણે એકમાત્ર જનિત પુત્ર છે. ભલે, આ સમજાયું. પણ આ પિતા અને પુત્ર શબ્દો મને હજુ પણ એક બીજા પ્રશ્ન તરફ દોરી જાય છે. પદાનુક્રમનો પ્રશ્ન. ઊંચ નીચનો ક્રમ. હા, એક મિનિટ. મને આ થોડું અટપટું લાગે છે. તમે કહો છો કે પિતા અને પુત્ર સમાન છે, પણ પુત્ર શબ્દ જ આપણા માનવ અનુભવમાં એક પ્રકારનો ઊંચ નીચનો ક્રમ સૂચવે છે. ચોક્કસ. પિતા હંમેશા પુત્ર કરતાં મોટા, વધુ અનુભવી અને સત્તા ધરાવનાર હોય છે. શું આપણે અહીં માનવ ભાષાની મર્યાદાઓનો સામનો કરી રહ્યા છીએ? આ એકદમ યોગ્ય પ્રશ્ન છે અને સ્ત્રોત આ મુદ્દે ખૂબ જ સ્પષ્ટ છે. શું કહે છે? તેનો ટૂંકો જવાબ છે ના. અહીં કોઈ ઊંચ નીચનો ક્રમ નથી. પિતા ઈશ્વર અને પુત્ર ઈશ્વર સંપૂર્ણપણે સમાન છે. ઓકે. તમે જે ભાષાની મર્યાદાની વાત કરી તે જ અહીં મુખ્ય મુદ્દો છે. આપણે દૈવી સંબંધોને સમજાવવા માટે માનવ ભાષાના શબ્દો વાપરવા મજબૂર છીએ, પણ આપણે એ શબ્દો સાથે જોડાયેલા માનવ ખ્યાલોને ત્યાં લાગુ ન કરી શકીએ. તો પછી માનવ પિતા પુત્રના ઉદાહરણો જેમ કે ઈશાઈ અને દાઉદ અહીં લાગુ નથી પડતા? બિલકુલ નહીં. માનવ સંદર્ભમાં પિતાનું સ્થાન અને સત્તા ઊંચા હોય છે, પણ ઈશ્વરના ત્રૈક્યમાં આ સંબંધ સત્તાનો નથી, પણ ભૂમિકા અને પરસ્પર સમર્પણનો છે. પરસ્પર સમર્પણ. હા, તેઓ સત્તામાં, સ્વભાવમાં અને મહત્વમાં સમાન છે. સ્ત્રોત તો ત્યાં સુધી કહે છે કે શાશ્વત કાળમાં તેઓ એકબીજાને આધીન રહેશે, જે પરસ્પર સન્માન અને પ્રેમનું પ્રતીક છે. કોઈના ઊંચા કે નીચા હોવાનું નહીં.
વાહ. તે એક નૃત્ય જેવું છે જ્યાં બંને ભાગીદારો સમાન છે પણ અલગ અલગ ભૂમિકા ભજવે છે. સમાનતા અને પરસ્પર સમર્પણ, સત્તાનો ક્રમ નહીં, આ વિચાર ખરેખર ક્રાંતિકારી છે. તો આ જ વિચારને આગળ વધારીએ અને પ્રથમજનિત પદવી પર પાછા ફરીએ. જો તે ઊંચ નીચ વિશે નથી તો પ્રથમજનિત હોવાનો સાચો અર્થ શું છે? તે ફક્ત પહેલા જન્મ લેવા વિશે તો નથી, ખરું ને? ના, જરાય નહીં. હકીકતમાં બાઇબલના સંદર્ભમાં પ્રથમજનિતનો અર્થ ઘણીવાર ક્રમ કરતાં વધુ અધિકાર અને જવાબદારી સાથે જોડાયેલો છે. પણ અહીં સ્ત્રોત તેને એક નવા જ સ્તરે લઈ જાય છે. તે પ્રથમજનિત શબ્દને વડા અથવા સર્વોચ્ચ શાસક સાથે જોડે છે. પણ સૌથી મહત્વની વાત એ છે કે આ પદવી મળે છે કેવી રીતે? સામાન્ય રીતે તો પ્રથમજનિત એટલે વારસો, અધિકાર અને સત્તા. પણ અહીં કંઈક ઊંધું લાગે છે. સ્ત્રોતો આ પદવીને કેવી રીતે જુએ છે? અને આ જ આખા વિષયનો સૌથી શક્તિશાળી સંદેશ છે. સ્ત્રોતો નેતૃત્વની આખી વ્યાખ્યા જ પલટાવી નાખે છે. કેવી રીતે? અહીં પ્રથમજનિત હોવાનો અર્થ સત્તા ભોગવવી નહીં, પણ સેવા દ્વારા એ પદને લાયક બનવું છે. તે એક એવી પદવી છે જે બલિદાનથી કમાવવી પડે છે, જન્મના અધિકારથી મળતી નથી. સેવા અને બલિદાન દ્વારા નેતૃત્વ, આ તો આપણી દુનિયાની વિચારસરણીથી તદ્દન વિપરીત છે. તદ્દન વિપરીત. સ્ત્રોત મુજબ સાચો પ્રથમજનિત એ છે જે પોતાના નાના ભાઈઓ માટે પોતાનું બલિદાન આપે છે, જે પ્રેમથી તેમની સેવા કરે છે. એટલે કે પ્રથમજનિત બનવા માટે પહેલા સેવક બનવું પડે. બરાબર. વ્યક્તિએ પહેલા બધાનો સેવક બનવું પડે છે. ઈશ્વરના દ્વિતીય વ્યક્તિત્વએ મૃત્યુ સુધી આજ્ઞાપાલન અને સેવા કરીને આ પદવીને સંપૂર્ણ રીતે સિદ્ધ કરી. અને પુનરુત્થાન એ ઈશ્વર તરફથી મળેલી મોહર હતી કે હા, આ જ સાચો પ્રથમજનિત અને સર્વોચ્ચ શાસક છે. એટલે પુનરુત્થાન દ્વારા તેઓ સર્વ બાબતોના વડા તરીકે સ્થાપિત થયા. બરાબર. અને પ્રથમજનિત તરીકે તેઓ માત્ર શાસક જ નથી, પણ એક આદર્શ પણ છે. આદર્શ? હા, તેઓ રસ્તો બતાવનાર છે. તેઓ નાના ભાઈઓ એટલે કે વિશ્વાસીઓ માટે એક ઉદાહરણ પૂરું પાડે છે, જેથી તેઓ પણ તેમનું અનુકરણ કરીને ઈશ્વરના સ્વરૂપમાં પૂર્ણતા પામી શકે. આ સેવક શાસકનો વિચાર આપણા આજના કોર્પોરેટ જગત માટે પણ કેટલો ક્રાંતિકારી છે. છે ને. આપણે હંમેશા ટોપ ડાઉન લીડરશિપની વાત કરીએ છીએ, જ્યારે અહીં સ્ત્રોતો હજારો વર્ષો પહેલા બોટમ અપ લીડરશિપનો પાયો નાખી રહ્યા હતા. અદ્ભુત. આખી ચર્ચા એક વર્તુળમાં પૂરી થઈ. તેમણે માનવ બનીને નમ્રતા સ્વીકારી અને એ જ નમ્રતા અને સેવાથી તેઓ સર્વોચ્ચ શાસક બન્યા. એકદમ. ચાલો, આજની ચર્ચા પછી મારા મનમાં જે મુખ્ય વાતો રહી ગઈ છે તેનો સારાંશ કાઢવાનો પ્રયત્ન કરું. જરૂર. સૌથી પહેલી વાત, ઈશ્વરના પુત્રનું માણસ બનવું એ કોઈ નાટકીય ઘટના નહોતી, પણ એક ચોક્કસ હેતુ સાથેનું બચાવ મિશન હતું. માનવતાની મૃત્યુના ભયમાંથી મુક્ત કરવાનું. બરાબર. બીજી વાત, કેટલીકવાર ગૌરવ મેળવવા માટે નમવું પડે છે. દૂતો કરતાં નીચું સ્થાન લેવું એ નબળાઈ નહીં, પણ શક્તિ તરફનું એક પગલું હતું. અને એ પણ કે એકમાત્ર જનિત અને પ્રથમજનિત જેવા શબ્દો વિરોધાભાસી નથી, પણ એક જ વ્યક્તિના બે અલગ અલગ પાસા રજૂ કરે છે. તેમનો અદ્વિતીય દૈવી સ્વભાવ અને નવી સૃષ્ટિના વડા તરીકેની તેમની ભૂમિકા. અને મારા માટે સૌથી મોટી વાત, પિતા અને પુત્ર જેવા શબ્દો સત્તાનો ક્રમ નહીં, પણ સંબંધ, સમાનતા અને પરસ્પર સમર્પણ દર્શાવે છે. અને અંતે, સાચી નેતાગીરી પદમાં નહીં, પણ સેવામાં છુપાયેલી છે. પ્રથમજનિત બનવાનો માર્ગ બલિદાનમાંથી પસાર થાય છે. આ ખરેખર એક ઊંડી અને વિચાર પ્રેરક ચર્ચા રહી. હું એક અંતિમ વિચાર રજૂ કરવા માંગીશ, જે સ્ત્રોત પર આધારિત છે પણ આપણને વધુ વિચારવા માટે પ્રેરણા આપે છે. ચોક્કસ. સ્ત્રોતો સૂચવે છે કે પ્રથમજનિત પુત્ર અનુકરણ કરવા માટે એક આદર્શ પૂરો પાડે છે. હા. આના પર વિચારવા જેવો એક પ્રશ્ન એ છે કે એક સર્વોચ્ચ શાસક બનવા માટે સેવાનો માર્ગ અપનાવવાનો વિચાર નેતૃત્વ વિશેની આપણી સામાન્ય ધારણાઓને કેવી રીતે પડકારે છે. દરેક ક્ષેત્રમાં. હા, પછી ભલે તે પરિવારમાં હોય, કાર્યસ્થળે હોય કે સમાજમાં હોય. આ ખ્યાલ આપણને સત્તા અને સેવા વચ્ચેના સંબંધ પર પુનર્વિચાર કરવા માટે પ્રેરણા આપે છે અને પૂછે છે કે સાચો પ્રભાવ ખરેખર ક્યાંથી આવે છે, પદ પરથી કે પ્રેમભરી સેવાથી.